ઊંઝાના વૃંદાવનના પ્રસિદ્ધ યુવા કથાકાર ઇન્દ્રેશજી મહારાજની વિશેષ શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થઈ ચૂકી છે। ઊંઝાના જીમખાના મેદાનમાં પ્રથમવાર આયોજન થયું છે, ત્યારે વૃંદાવનમાં માન્યતા અનુસાર ઇન્દ્રેશજી મહારાજ જ્યારે શ્રી ઠાકોરજી માટે પદ પર ગયા ત્યારે શ્રી ઠાકોરજી તેઓના મુખારવિંદથી પદ સંભાળવા આવે છે અને ઇન્દ્રેશજી મહારાજ વૃંદાવનના કૃષ્ણચંદ્ર શાસ્ત્રી ઠાકોરજીના પુત્ર અને ભક્તિપથના સ્થાપક વૈશ્વિક સ્તરે પોતાના ઉપદેશો દ્વારા હજારો લોકોને આધ્યાત્મિક ચેતનાના ઉચ્ચ સ્તરનો અનુભવ કરાવવા માટે પ્રસિદ્ધ છે। ઊંઝાના પ્રતિષ્ઠિત વેપારી નિકાસકાર રમેશચંદ્ર કાંતિલાલ પ્રાણસુખરામ નાયક પરિવારના યજમાન પદે યોજાયેલ આ સપ્તાહમાં વૈષ્ણવો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે। પ્રથમવાર ઊંઝામાં વ્રજ ભાષામાં ભાગવત કથા પ્રસંગનું આયોજન થવાથી વૈષ્ણવોને વ્રજનો અલૌકિક અનુભવ મળી રહ્યો છે અને કાર્યક્રમે વિશેષ આકર્ષણ ઉત્પન્ન કર્યું છે।